નમસ્કાર. આજના આ ખાસ અને માહિતીસભર સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી ખોડિયાર ચાલીસાના પવિત્ર શ્લોકો દ્વારા આજે આપણે આઈ શ્રી ખોડિયાર માતાજીના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ગહન આધ્યાત્મિક પાસાઓને સમજવાનો પ્રયાસ કરીશું. આ કોઈ સામાન્ય કથા નથી, આ ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધાનો એક અદ્ભુત સંગમ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ ચાલીસાના આ શક્તિશાળી મંગળાચરણથી. જય ખોડિયાર માં અંબે, જય અદશક્તિ જગદંબે. માતાજી તું કરુણામયી, ભક્તોની તું સંભાળે. આ પંક્તિઓ માત્ર શબ્દો નથી મિત્રો. આ એક એવી ઊર્જા છે જે ગુજરાત અને દેશભરના લાખો ભક્તોના હૃદયમાં ગુંજે છે. ચાલીસાની આ શરૂઆત જ આપણને જણાવે છે કે ખોડલમાં શક્તિ સ્વરૂપા છે અને ભક્તોનું કલ્યાણ કરનારા છે. આજના આ સત્રની રૂપરેખા આપણે આ રીતે રાખી છે. સૌથી પહેલાં આપણે પ્રાગટ્ય અને ચારણકથા જોઈશું. ત્યારબાદ મગરની સવારી અને નામકરણ પાછળનો ઇતિહાસ, રાજપૂત શાસકો અને કુળદેવી તરીકેનો તેમનો મહિમા, પ્રખ્યાત મંદિરો અને અંતે ચાલીસાનું સાચું આધ્યાત્મિક મહત્વ સમજીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, માતાજીનું પ્રાગટ્ય અને ચારણકથા. અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે ચાલીસા કોઈ હવામાં વાતો નથી કરતી. પંક્તિઓ સ્પષ્ટ કહે છે, રાજપરા તું જન્મ ધાર્યો, માતા મીનલના ગર્ભે આવી, ભક્તોની વેદના સાંભળીને તુરંત સહાય કરવા દોડી આવી. જુઓ, આ શ્લોક માતાજીના દિવ્ય પ્રાગટ્યને સીધા જ આપણા વાસ્તવિક ભૌગોલિક અને ઐતિહાસિક સંદર્ભો સાથે જોડી દે છે. તેમાં તેમના જન્મસ્થળ અને માતાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તમે કદાચ વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે 7મી કે 8મી સદીની આસપાસ રોહિશાળા કે રાજપરા ગામમાં મામડિયા ચારણ રહેતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. સમાજમાં સંતાનહીન હોવાના કડવા ટોણા તેમણે સહ્યા, પણ તેમની શ્રદ્ધા ક્યારેય ડગી નહીં. અને આખરે શિવજીની કઠોર આરાધનાના ફળ સ્વરૂપે તેમને અને તેમના પત્ની દેવળબા, જેમને મીનલબા પણ કહેતા, તેમને ત્યાં દિવ્ય સંતાનોનું આગમન થયું. શિવજીના એ આશીર્વાદથી મામડિયા ચારણના આંગણે 8 પારણા બંધાયા. આ દિવ્ય ભાઈ બહેનોના નામ હતા આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, ભાઈ મેરખ્યો અને સૌથી નાના બહેન જાનબાઈ. અને આ જ જાનબાઈ આગળ જતા આખા વિશ્વમાં લાડીલા આઈ ખોડિયાર તરીકે પૂજનીય બનવાના હતા. હવે આગળ વધીએ આપણા બીજા પડાવ તરફ, મગરની સવારી અને નામકરણ. આ એક એવી કથા છે જે રૂંવાડા ઊભા કરી દે છે. ચાલીસામાં ગવાયું છે કે મગર વાહન પર બિરાજે, દેવે કરે તારી સ્તુતિગાન, ચારે યુગમાં તારી મહિમા ગાય ઋષિ અને મુનિજન. જરા વિચારો, પ્રકૃતિનું આટલું ભયંકર પ્રાણી મગર માતાજીની રક્ષા અને શક્તિનું કાયમી પ્રતીક કેવી રીતે બની ગયું? આ આખી ઘટના એક મહાન બલિદાનની કથા છે. એકવાર ભાઈ મેરખિયાને અત્યંત ઝેરી સાપે દંશ દીધો. તેનો જીવ બચાવવા માટે સૌથી નાના બહેન જાનબાઈ સૂર્યોદય પહેલાં પાતાળલોકમાં નાગદેવતા પાસેથી અમૃત લેવા માટે ગયા. પણ ઉતાવળમાં રસ્તામાં તેમના પગમાં ભારે ઠેસ વાગી. સમય ખૂબ જ ઓછો હતો, તેથી ઝડપથી પાછા ફરવા માટે તેમણે મગર પર સવારી કરી અને આખરે અમૃત લાવીને પોતાના વહાલા ભાઈનો જીવ બચાવ્યો. પાતાળલોકમાં વાગેલી એ ભયંકર ઈજાના કારણે તેઓ સહેજ લંગડાતા ચાલવા લાગ્યા. આપણે ગુજરાતીમાં તેને ખોડી ચાલ કહીએ છીએ, બરાબર? બસ આથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડી ગયું. આ નામ કોઈ ખામી નથી, પણ પોતાના ભાઈ માટે આપેલા એ અનોખા અને નિસ્વાર્થ બલિદાનનું કાયમી પ્રતીક છે. ત્રીજો વિભાગ જોઈએ, રાજપૂત શાસકો અને કુળદેવી. જેમ જેમ સદીઓ વીતતી ગઈ, માતાજી પ્રત્યેની આસ્થા કોઈ એક ગામ કે સમુદાય પૂરતી સીમિત ન રહી. ગોહિલ વંશ જેવા શૂરવીર રજપૂતો હોય કે પછી ચારણ, પાટીદાર અને ભરવાડ સમુદાય, અનેક પ્રભાવશાળી પરિવારોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક તેમને પોતાના રક્ષક કુળદેવી તરીકે સ્વીકાર્યા. આજે પણ આપણા ઘરોમાં કોઈ શુભ કાર્યની શરૂઆત તેમના આશીર્વાદ વિના નથી થતી. અહીં ઇતિહાસ અને લોકકથાનો કેવો અદ્ભુત સમન્વય જોવા મળે છે તે નોંધવા જેવું છે. એક તરફ એવી પૌરાણિક કથાઓ લોકમુખે રમે છે કે માતાજીએ જૂનાગઢથી સિંધ જતી વિશાળ સેનાને રોટલાના એક જ ટુકડામાંથી પેટ ભરીને જમાડી હતી, અને બીજી તરફ એવા મજબૂત ઐતિહાસિક તથ્યો પણ છે કે રજપૂત રાજાઓને દિવ્ય દર્શન થયા બાદ તેમણે રાજ્યના ખર્ચે માતાજીના વિશાળ અને ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું. અને મંદિરોની વાત નીકળી જ છે તો ચાલો આપણા ચોથા વિભાગ તરફ જઈએ,
પ્રખ્યાત મંદિરો અને આસ્થા. જો આપણે ગુજરાતમાં આવેલા મુખ્ય મંદિરો પર નજર કરીએ તો મોરબી પાસેનું પ્રાચીન માટેલધામ, ભાવનગરનું રાજપરા, કાગવડનું અત્યંત ભવ્ય અને વિશાળ ખોડલધામ અને ધારીનું ગઢધરા. આ દરેક સ્થાનનો પોતાનો એક અનોખો અને સમૃદ્ધ ઇતિહાસ છે અને સાચું કહું તો આ સ્થળો કેવળ ઈંટોના બનેલા મંદિરો નથી, પરંતુ લાખો લોકોની આસ્થા, શારીરિક માનસિક ઉપચાર અને સામાજિક એકતાના અત્યંત જીવંત કેન્દ્રો છે. માતાજીની પૂજામાં જળ તત્વનું ખૂબ જ મોટું મહત્વ છે. ચાલીસામાં સુંદર રીતે લખ્યું છે, જળમાં રહી દર્શન આપે, મગર પર સવારી કરે, સંકટમાં ભક્તોને બચાવે, માતાજી તું દયાભરી કરે. આ બતાવે છે કે માતાજીની હાજરી અને પાણી વચ્ચે એક અતૂટ અને અવિભાજ્ય નાતો છે. તમે પણ ક્યારેક નોંધ્યું હશે કે મોટાભાગના પ્રાચીન ખોડિયાર મંદિરો તળાવ, નદી કે કોઈ ઊંડી વાવના કિનારે જ આવેલા છે. આ બાબત ખરેખર વિચારવા જેવી છે. પ્રાચીન સમયના લોકોએ રક્ષણાત્મક દેવીની હાજરીને સીધી જ જીવનના સૌથી મૂળભૂત સ્ત્રોત પાણી સાથે જોડી દીધી. જેમ પાણી વિના જીવન શક્ય નથી, તેમ ભક્તોની અતૂટ માન્યતા છે કે માતાજીની કૃપા વિના જીવનનું કલ્યાણ પણ શક્ય નથી. હવે આપણે આ પ્રસ્તુતિના અંતિમ અને સૌથી ગહન વિભાગ પર પહોંચ્યા છીએ, ચાલીસા અને તેનું આધ્યાત્મિક મહત્વ. ચાલીસાની આ પંક્તિઓ આપણને સીધું આશ્વાસન આપે છે, દુઃખ દરિદ્ર દૂર કરનારી, સુખ આપે ભક્તોને તનમન. જે ભક્ત તારો પાઠ કરે, વિશ્વાસથી ધ્યાન ધરે, તેના બધા કામ સિદ્ધ થાય, દુઃખ કષ્ટ બધા દૂર કરે, સંતો તારો જાપ કરે. આ શબ્દોનું મૂળ વચન એ જ છે કે જે કોઈ સાચા હૃદયથી, શંકા વિના સંપૂર્ણ વિશ્વાસ રાખીને માતાજીનું ધ્યાન ધરે છે, તેના શારીરિક અને માનસિક બધા જ કષ્ટો દૂર થાય છે. પણ અહીં જરા રોકાઈને વિચારો. આપણે શારીરિક ઈજા અને મગરની સવારીની કથા તો જાણી લીધી, પણ શું આ નામ માત્ર એ વાર્તા પૂરતું જ સીમિત છે? ખોડિયાર નામનો સાચો આધ્યાત્મિક અર્થ શું હોઈ શકે? આ નામની પાછળ એક અત્યંત ગહેન દાર્શનિક રૂપક છુપાયેલું છે, જે આપણા સૌ માટે સમજવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો આપણી ગુજરાતી ભાષામાં ખોડ એટલે આત્માની આંતરિક નબળાઈઓ, આપણા દુર્ગુણો અથવા ભીતરનું ખાલીપણું. સાચા અર્થમાં ખોડિયાર માતાની આરાધના કરવાનો અર્થ એ છે કે આપણે આપણી અંદર રહેલી બધી જ ખોડ એટલે કે અહંકાર, ક્રોધ કે ઈર્ષ્યા જેવા વિકારોનો નાશ કરવો અને પરમાત્માના પ્રકાશ સાથે એકરૂપ થવું. અને અંતમાં ચાલીસાની આ અત્યંત ભાવાવહી અને નમ્ર પ્રાર્થના આવે છે, જય જય ખોડલ માતાજી, સર્વે દુઃખ હરનારી, ખોડિયારમાં કૃપા કરો, ભક્તોની લાજ રાખજો, અમારા જીવનમાં સુખ શાંતિ સદા આપતા રહેજો. આ પંક્તિઓમાં કેવી અદ્ભુત શરણાગતિ છે! પરમ શક્તિ સમક્ષ માનવતાનું આ સંપૂર્ણ સમર્પણ છે. આજના આ સત્રના અંતે હું એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકીને જવા માંગુ છું. આપણી પોતાની અંદરની ખોડ કે નબળાઈઓને દૂર કરીને આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં એકબીજા પ્રત્યે કરુણા દાખવીને એક ઉજ્જવળ અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કેવી રીતે કરી શકીએ? આ વિશે ચોક્કસથી વિચારજો. આ સુંદર અને શક્તિશાળી વિચાર સાથે જ્ઞાનની આ યાત્રાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આ પ્રસ્તુતિમાં મારી સાથે જોડાવા બદલ આપ